નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના એચઓડી ભરત પંડ્યા, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલા, ગુજરાતી વિભાગના M2 અને 2 સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્કનું મૂલ્યાંકન લઈને એચઓડી અને એસોસિએટ પ્રોફેસર એકબીજા પર આક્ષેપો કર્યા। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલા, જેઓએ એચઓડી ભરત પંડ્યા વિરુદ્ધ 1 વર્ષ પહેલા હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી। ગુજરાતી વિભાગના MA2 અને 4 સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્કનું મૂલ્યાંકન કરવાનું હોય છે। આ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા છે અને પરીક્ષક તરીકે કયા શિક્ષક કાર્ય કરશે એની નિમણૂક યુનિવર્સિટી દ્વારા જ કરાય છે। આ અંગેની જાણ ઈમેલ દ્વારા જે તે શિક્ષકને કરાતી હોય છે। મને આ પરીક્ષણ કાર્ય કરવા માટે આજ દિન સુધી કોઈ ઈમેલ મળ્યો નથી। ડોક્ટર ભરત પંડ્યા મને માનસિક ત્રાસ આપી, વિદ્યાર્થીઓના ટોળા ભેગા કરી ધાક ધમકી આપી, જે પરીક્ષણ કાર્ય મારે કરવાનું જ નથી તે કાર્ય ગેરકાયદેસર રીતે કરવા માટે દબાણ કરી રહ્યા છે। વાસ્તવિકતા તો એ છે કે આ કાર્ય કરવા માટે વિભાગની કોઈ જ પૂર્વ તૈયારી નથી। ડોક્ટર ભરત પંડ્યા મને તો ત્રાસ આપી જ રહ્યા છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓનો પણ સમય બગાડીને એમને પણ માનસિક યાતના આપી રહ્યા છે તેવા આક્ષેપો એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદીવાળાએ કર્યા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું। MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ ફેકલ્ટીના એચઓડી ડોક્ટર ભરત પંડ્યા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાળાએ જે આક્ષેપ કર્યા છે તે વાહિયાત છે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને લગતી પરીક્ષાની પ્રક્રિયા હેડ ઓફિસ દ્વારા થતી હોય છે। યુનિવર્સિટીના અધિકારી અને ડીન પરીક્ષાની કામગીરી અંગે માહિતી આપવા માટે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે અને આ મામલે આર્ટ્સ ફેકલ્ટીના એચઓડી ડોક્ટર ભરત પંડ્યાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી। જવાબ જે પૂછો સત્યતા તપાસ કરજો। આ આદરણીય દર્શનીબેન ગયા વર્ષે પ્રોજેક્ટના વાયવા આ રીતે જ લીધા છે, ત્યારે અધ્યક્ષ પ્રોફેસર પુંડલિક પવાર સાહેબ હતા, ત્યારે એમને ઈમેલનો આગ્રહ નથી રાખ્યો। ઈમેલ આમાં હોતા જ નથી। ઈમેલ આમાં પરીક્ષા એન્ડના પેપરો કાઢવાના હોય છે, એ હોય છે અને એ એકદમ કોન્ફિડન્શિયલ હોય છે અને એ હેડનો પાવર નથી। બેન મારી વાત પૂરી થઈ જવા જો, પછી તમારે જે કહેવું એ કહેજો। ગયા વખતે એમને આ રીતે વાયવા લીધા જ છે, ત્યારે કોઈ આગ્રહ રાખ્યો નથી અને આટલા વર્ષમાં જ્યારથી પ્રોજેક્ટ આવ્યા ત્યારથી આવી કોઈપણ પ્રકારની ડિપાર્ટમેન્ટનો આ ઇન્ટરનલ મુદ્દો છે કે પ્રોજેક્ટ 2 ક્રેડિટનો છે, એમાં 30 માર્ક્સનું લેખિત છે અને 20 માર્ક્સનું ઓરલ છે। એમાં 10 માર્ક્સ એના જે ગાઈડ હોય એને 10માંથી મૂકવાના હોય અને 10 માર્ક્સ એડે મૂકવાના હોય, પછી એનું રિઝલ્ટ બને। આજ સુધી વર્ષોથી જ્યારથી પ્રોજેક્ટ આવ્યા ત્યારથી આખી ફેકલ્ટી આખી યુનિવર્સિટીમાં આ રીતે ચાલે છે। આ કાંઈ એટલે જુદો મુદ્દો છે। આમ જ્યારે જે બે નિમણૂકની વાત કરે છે એ ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્ર કાઢવાની કરે છે, જે 4 પ્રશ્નોનું કે 3 પ્રશ્નોનું આવે પેપર હોય, પ્રોજેક્ટ જુદો છે જે 4 કરી, એ મારો પાવર નથી, હેડનો પાવર નથી। એ 49ની મિટિંગ હોય, 12ના એમાં મિત્રો હોય, હું હેડના હોદ્દેદારો, આ પાવર બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેનનો છે, એમાં ડીન હોય, બીજા મેમ્બર હોય અને એ કોન્ફિડન્શિયલ મેટર છે। હજી સુધી તમે યુનિવર્સિટીના કોઈ પણ અધ્યાપકને પૂછી લો કે એને કોઈ દિવસ એના હેડને એવો મેલ કર્યો છે કે મારી કામગીરી પરીક્ષામાં શું છે, તો કોન્ફિડન્શિયલ છે। કોન્ફિડન્શિયલ કામગીરી તો યુનિવર્સિટી જણાવે કે તમારે પ્રેસ ડ્યુટી ક્યારે છે, તમારે સિનિયર સુપરવાઇઝર ક્યારે છે કે તમારે જુનિયર સુપરવાઇઝર। હું બીજું સદંતર ખોટું, અને જે પેપર નહીં મૂકવાની વાત કરે છે એ પેપરમાં ભૂતકાળમાં એ બેન સાથે જે લોકો પી તરીકે હતા, જે લોકો CPA તરીકે હતા, બધા અધ્યાપકનો ઠરાવ છે કે અમે જો આમની સાથે કામ કરશું તો અમે માનસિક રીતે ત્રસ્ત થઈ જઈશું, અમે બેન સાથે કોઈ જગ્યાએ કામ કરશું નહીં। બીજો સવાલ એવું છે કે માનસિક હેરેસમેન્ટ થાય છે તમારે? માનસિક હેરેસમેન્ટ કોનું થાય છે એ આખી ફેકલ્ટીમાં તમે તપાસ કરી શકો છો કે માનસિક હેરેસમેન્ટ કોનું કરે છે। હું અત્યારની વાત કરું, ભૂતકાળની વાતમાં રસ નથી મને, અને એ કેટલું સાચું ખોટું એ તપાસવાનો મુદ્દો છે। આજનો મુદ્દો, મને એમણે સૂચના આપી કે MA પાર્ટ 1 અને પાર્ટ 2ના વિદ્યાર્થીઓના મારે વાયવા લેવાના છે અને પ્રોજેક્ટ કાર્યનું પરીક્ષણ કરવાનું છે। આ પરીક્ષા યુનિવર્સિટીની એન્ડ સેમેસ્ટર પરીક્ષા છે। આ પરીક્ષામાં કોણ પરીક્ષણ કાર્ય કરશે તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીનું એક્ઝામ સેક્શન જે તે શિક્ષકને ઈમેલ દ્વારા જાણ કરે છે, ઓફિશિયલી એની એપોઇન્ટમેન્ટ થાય છે અને એ પછી જ એ પરીક્ષણ કાર્ય કરી શકે। આ કોઈ ઇન્ટરનલ પરીક્ષા નથી જે વિભાગે લેવાની છે કે ફેકલ્ટીએ લેવાની છે, આ યુનિવર્સિટી એક્ઝામ છે। આ પરીક્ષામાં મારે પરીક્ષણ કાર્ય કરવાનું છે એ નિર્ણય અધ્યક્ષ મને ન જ કહી શકે, એમણે જેમ કહ્યું તેમ એ યુનિવર્સિટીના સત્તાધીશોએ મને કહેવાનું હોય, પણ હું એ જ કહેવા માગું છું કે મને એવો કોઈ જ ઈમેલ મળ્યો જ નથી કે મારે આ કાર્ય કરવાનું છે। સામે એમણે વિદ્યાર્થીઓને એમ જાહેર કર્યું છે કે બેન પરીક્ષા લેશે। હવે આપ મારી મૂંઝવણ સમજો।
યુનિવર્સિટી એન્ડ પરીક્ષા હોવાને કારણે એપોઇન્ટમેન્ટ વગર હું આ પરીક્ષા ન લઈ શકું એ ગેરકાયદેસર થાય. મારી નિમણૂક નથી થઈ એ પણ અધ્યક્ષે જ કહેવું પડશે કે કેમ નથી થઈ. અને વિદ્યાર્થીઓને એમણે આ જાહેર કર્યું કે બેન પરીક્ષા લેશે, તો આમાં જે આ વિસંગતિ છે એને કારણે આજે વિદ્યાર્થીઓએ અપેક્ષાએ અહીંયા ઊભા છે કે બેન પરીક્ષા લે, પણ હું કઈ રીતે પરીક્ષા લઈ શકું જ્યારે મને એને માટે અધિકૃત કરવામાં આવી નથી. શું રીઝન શું છે? એ અધ્યક્ષને પૂછીએ કે વિદ્યાર્થીઓને બેનનું નામ આપ્યું, મને તો કોઈ એમણે જાણ કરી જ નથી. આ ઈમેલ આપની સામે છે, એક પણ ઈમેલનો જવાબ નથી આપ્યો કે જેમાં એમણે કહ્યું હોય કે બેન તમારે આ પરીક્ષણ કાર્ય કરવાનું છે. એટલે મારી સાથે તો કોઈ ડાયલોગ થયો નથી. અને યુનિવર્સિટી એક્ઝામ સેક્શનમાં એમણે કોનું નામ આપ્યું છે આ પરીક્ષણ કાર્ય કરવા માટે અને કયા શિક્ષકને ઈમેલ ગયો છે એ માહિતી એ જ તમને આપી શકશે, કારણ કે એમણે કહ્યું છે કે આ કોન્ફિડેન્શિયલ છે. મને નથી ખબર. મેડમ બીજી વાત કરી જે હેરેસમેન્ટની જે વાત જી, હેરેસમેન્ટ આ છે કે મારા વિદ્યાર્થીઓ તાપમાં અહીંયા બેઠા છે પરીક્ષા આપવા માટે, હું પણ અહીંયા જ છું, પણ હું પરીક્ષા લઈ ન શકું એવું વાતાવરણ ઊભું થયું છે. કોના આ પ્રકારના આશયો છે? શા માટે નિમણૂક નથી થઈ મારી? જો મારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે હું આ પરીક્ષા લઉં અને 2જી તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એન્ડ સેમેસ્ટરની, એ પરીક્ષામાં મારા કોર્સમાં પણ મારી કોઈ પ્રકારની નિમણૂક થઈ હોય એ અંગેનો મને આજ દિન સુધી ઈમેલ નથી મળ્યો. વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેશે. એના જવાબો હવે વિભાગના અધ્યક્ષ આપે, કારણ કે આ બધું આયોજન એમનું છે. ઓકે, થેન્ક યુ. थैंक यू सो मच. भोग बनना पड़ रहा है. 2 हेड ऑफ फैकल्टी और फैकल्टी के बीच में बच्चे फंस रहे हैं. सबसे पहले तो मैं बताना चाहती हूँ कि जो हमारे डिपार्टमेंट में प्रोजेक्ट होते हैं वो प्रोजेक्ट टीचर्स के बीच में बांटा जाता है, और टीचर्स के बाद जैसे कि कभी कभी क्या होता है कि पूरा डिपार्टमेंट बैठ के उसका वाइवा लेता है, या टीचर के अंडर में है तो वो टीचर वाइवा लेता है. इसकी निमणूक कोई भी फैकल्टी या यूनिवर्सिटी के माध्यम से नहीं होती है. ये डिपार्टमेंट स्वतंत्र है, डिपार्टमेंट के माध्यम से ही होता है. एग्जाम कंडक्ट करने के लिए ये एग्ज़ाम नहीं है, ये वाइवा मैं समझ गया, लेकिन एग्जाम कंडक्ट करने के लिए उसकी परमिशन चाहिए या नहीं चाहिए? किसकी परमिशन? यानी उनको ये जॉब रोल देना चाहिए कि नहीं देना चाहिए, उसके लिए होम ऑफिस नक्की करता होगा. किस चीज़ के लिए? एग्जाम कंडक्ट करने के जो ये आपका क्वेश्चन ही गलत है. ये जो प्रोजेक्ट है, प्रोजेक्ट हम लोगों नहीं पा रहे हो. क्वेश्चन ये है कि अथॉरिटी असाइंड करती है एग्जाम डिपार्टमेंट के द्वारा या किसी के नो, द्वारा? ये डिपार्टमेंट करता है. वही ये डिपार्टमेंट करता है. ये डिपार्टमेंट करता है. डिपार्टमेंट को उतनी ही स्वतंत्रता है. वो जैसे कि पेपर पढ़ाता है, पेपर में क्या करना है किस प्रकार से, वो बिल्कुल ये प्रोजेक्ट में वही है कि उसको अपना काम करवा सके अपने टॉपिक के आधार पर. मैम, ये हेड ऑफ डिपार्टमेंट और फैकल्टी के बीच में चीज़ें चल रही है जिसकी वजह से बच्चे सफ़र कर रहे हैं, उसके लिए आप क्या इसमें कहोगे? फैकल्टी कहीं बीच में नहीं है. फैकल्टी कहती है कि इतने टाइम में आप लोग प्रोजेक्ट कंप्लीट करो, इतना कहती है कि आप कंप्लीट करो एग्ज़ाम से पहले. मैडम एक Yes. सवाल है, ये हर कई बार भी ऐसा हुआ था कि विद्यार्थियों को इससे लिया गया था, 2 डिपार्टमेंट में विद्यार्थियों को इससे वंचित रहने पर क्या कहना चाहेंगे आप? डीन है किस? देखो, ये एक टीचर की जिम्मेदारी है कि प्रोजेक्ट समय से कंप्लीट करे, समय के अनुसार उसका न्याय के साथ उसको ये मतलब उसका रिमार्क हो, उसका अध्ययन हो, वो सारी चीज़ें एक टीचर की जिम्मेदारी है जिसके अंडर में स्टूडेंट की निमणूक होती है या स्टूडेंट को अलॉट किया जाता मैम है. आप डीन है तो ये दोनों जो मामला है उसको किस तरह से आप देख रहे हैं, क्या कहना करेंगे? मुझे मेरा मानना है कि एज ए टीचर अपनी जिम्मेदारी समझे, और इस प्रोजेक्ट में अगर विद्यार्थियों को समय का मतलब ये रहता है कि उस समय पे नहीं ले पाते हैं तो वो उनकी जिम्मेदारी समझ के वो लेना चाहिए. और मैं ये नहीं है कि आज अगर मैंने बुलाया और मैं ही गायब हो जाऊं, ऐसा नहीं होना चाहिए. मैम, आप बता रहे हो कि उसके लिए कि वाइवा के लिए कोई परमिशन नहीं, तो लगातार मेल डाले गए हैं आपको परमिशन के लिए. વાયવા માટેના મેલ નહોતા. वाइवा के लिए कोई परमिशन डीन के पास कोई लेता नहीं है. ये मैं अभी पहले भी बता चुकी हूँ कि ये डिपार्टमेंट और डिपार्टमेंट का हेड और टीचर स्वतंत्र है. अगर मैं कहती हूँ मेरे टीचर्स को कि आपको जब लेना है ले लो, तो वो उसकी स्वतंत्रता है, वो अपने हिसाब से डेट भी दे देता है. तो उसके लिए कोई डीन की परमिशन या यूनिवर्सिटी की परमिशन की जरूरत नहीं है. पर अभी जो बच्चे इस बीच में फंसे हुए हैं दोनों के बीच में, आप उसके लिए क्या कहेंगे? क्योंकि वो तो मना कर रहे हैं. અમે લઈ લઈશું, ડીનને બેસાડી દઈશું. कोई बात नहीं.
अगर डिपार्टमेंट ऑर्गेनाइज करता है, डिपार्टमेंट कहता है कि वाइवा रखना है, मुझे भी बैठना है तो मैं बैठ जाऊंगी, कोई बात नहीं। વર્ષથી આ વિભાગમાં અભ્યાસ કરું છું અને મેં જે અનુભવ્યું છે એ પ્રમાણે હું જોઈ શકું છું કે વિભાગમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઘટતું જાય છે અને તમામ વિદ્યાર્થીઓને એક પ્રકારની ભ્રાંતિભર્યા વિશ્વમાં રાખવામાં આવે છે. એમને કહેવામાં આવે છે કે તમે બેસ્ટ છો, તમે ખૂબ સારું કરી રહ્યા છો, તમે બરાબર છો, અને એમ કરીને જ પાસ આઉટ કરી દેવામાં આવે છે. હવે અત્યારે જે પરિસ્થિતિ અને વિવાદ સર્જાયો છે વિભાગ અધ્યક્ષ અને શિક્ષિકા વચ્ચે, તો એ વિશે હું વિદ્યાર્થી તરીકે સીધું કંઈ ના કહી શકું, પણ મને વિદ્યાર્થી તરીકે તમે કહો કે આ બે જણ વચ્ચે આ વિવાદ ચાલે છે. એ વિદ્યાર્થી નિયમિત જ નથી. એક મિનિટ સાહેબ મને પૂછવા દો ને, જે આપણે ભરતભાઈ અને મેડમ જોડે આજે આક્ષેપો આ ચાલે છે, એમાં વિદ્યાર્થીઓને ભણતરને કેટલું નુકસાન થાય, તમે એક્ઝામથી વંચિત રહી શકો, શું કહેશો? હા, એ વિશે જ હું કહેવા માગું છું કે અંદરનો જે વિવાદ છે ને એના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે અને એના માટે વિભાગનું તંત્ર જવાબદાર છે. વિભાગના શિક્ષકો વચ્ચે જે અંતરકલહ છે ને એને એ લોકો સોલ્વ કરવાનો પ્રયત્ન નથી કરતા, પણ એને એક્ટિવ રાખે છે અને વિભાગના શિક્ષકો ગેંગઅપ કરીને જે વિભાગના શિક્ષિકા છે એમને સતત પરેશાન કરતા રહે છે અને છેલ્લું 4 વર્ષમાં મેં આ જોયું છે અહીંયા રહીને. ખાસ કરીને વાત કરીએ અત્યાર સુધી જે પ્રાધ્યાપક જે કેટલા ક્લાસીસ લેવામાં આવે, કેટલી વાર લેક્ચર લેવામાં આવે છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલા ક્લાસીસ લેવામાં આવે? જો તમે લેક્ચર વિશે વાત કરો છો ને તો હું કહીશ કે ટાઈમ ટેબલ જે જનરેટ થાય છે ને એમાં ખૂબ લોલમલોલ હોય છે. દરેક શિક્ષકો પોતપોતાની મરજી પ્રમાણે ટાઈમ ટેબલ અને એને ડિવાઈડ કરી લે છે, પેપરને પણ સ્પ્લિટ કરી લે છે અને પછી એ પોતાની રીતે ચલાવે છે, જે ખૂબ ખરાબ છે. વાઇવા થયું છે એના માટે જવાબદાર કોણે ગણો છો? જવાબદાર વિભાગનું તંત્ર છે ઓબ્વિયસલી. ઓકે, શું નામ છે? હમીર રાઠોડ.